નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કાર્યક્રમની મધ્યમાં આપણે દરરોજ એક નવા અને રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે ઘણા લોકો જન્મથી જ ખૂબ જ રૂપાળા હોય છે, તેમની અંદર અનેક પ્રકારની કલાઓ પણ હોય છે. તેના પાછળ કયો ગ્રહ જવાબદાર છે તેને લઈને કિશન મહારાજ માહિતી આપશે. કાર્યક્રમના અંતમાં જાણીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. વાત કરીશું પહેલા પંચાંગની. આજે ખાસ વાત કરવાની છે. અમુક લોકોને છે ને અંદરથી જ કળા નિપુણ હોય છે, પહેલેથી દેખાવડા હોય છે, એમને કોઈ પેલી લોટ બોટ કસવાની જરૂર નથી હોતી. ડાયરેક્ટ બાય બોર્ન મેડિક્યોર પેડિક્યોર કરીને આવે છે. તો શું છે એની પાછળનું કારણ, શું છે રહસ્ય, જાણીશું આજે. શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે પહેલા તો તારીખ 22/3/2025 ને વાર શનિવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે ફાગણ વદ આઠમ રહેશે. ધન રાશિનો ચંદ્ર છે. મૂળ નક્ષત્ર રહેશે. વ્યતિપાતનો યોગ આવતીકાલે ચાલે છે. આવતીકાલે તમે જોશો તો વ્યતિપાત છે અને મૂળ નક્ષત્ર છે. બાલવ નામનું કરણ. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી, પણ વિછુડો સવારે 1:47 બેસશે. સૂર્ય મીન રાશિમાં, ચંદ્ર ધન રાશિમાં રહેશે. સવારે 6:42 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:51 થશે. ચંદ્રોદયની વાત કરીએ તો 2:02 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 11:41 થશે. અભિજીત મુહૂર્ત 12:22 થી 1:11 ચાલશે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોગડિયું, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યો કરવા છે તો અભિજીત મુહૂર્તમાં થાય. રાહુકાળ છે જે 9:44 થી 11:15 રાહુકાળ છે. અને આ રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કાર્ય નહીં ને લાંબી મુસાફરી નહીં, તેનું ખાસ ધ્યાન રાખીશું. દર્શક મિત્રો, શનિવારી રાહુકાળમાં લાંબી મુસાફરી ના થાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. બાકી એકંદરે દિવસ સારો. આમ જોવા જાવ તો મીનારક છે. ફરી એકવાર કમૂળતા છે. કોઈ પણ પ્રકારના સારા કાર્યો કરવા નિષેધન છે. નાના મોટા કામ કરવા હોય તો પણ વિચારવું પડશે, કારણ કે શનિવાર છે, તેનું ખાસ ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે શનિવાર, હનુમાન ચાલીસા કરો તો બહુ જ સારું. ભગવાન હનુમાન ચાલીસાનો પાઠ કરો ને તો બહુ સારું. કાલે 5 વાર હનુમાન ચાલીસા કરજો દર્શક મિત્રો, તમને એનાથી લાભ થશે. એક ચમેલીના તેલનો દીવો અને એક આંકડાની માળા ભગવાન આપણે હનુમાન મહારાજને ચડાવવાથી તમારા જીવનમાં સંકટો આવતા દૂર થાય છે. તો ફરી એકવાર 5 વાર હનુમાન ચાલીસા, આંકડાની માળા અને ચમેલીના તેલનો દીવો આવતીકાલે કરવાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું ચોઘડિયું શુભ સવારના 8:13 થી 9:44. બીજું આવશે લાભ ચોઘડિયું 2:17 થી 3:49. ત્રીજું અમૃત ચોઘડિયું 3:49 થી 5:20. તો આ થયા સારા અને શુભ ચોઘડિયા સવારના. રાત્રિનું ચોઘડિયું ફરી એકવાર સાંજનું 6:51 થી 8:20. પછી આવશે શુભ ચોઘડિયું 9:48 થી 11:18. અમૃત ચોઘડિયું 11:18 થી 12:46. આ છે દિવસ રાતના ચોઘડિયા. નાની મોટી મુસાફરી કરવા જવું છે, સારા કોઈ પણ આમ કહેવાય ને કે મહત્વના કામ કરવા જવું છે, નાની મોટી મિટિંગમાં જવું છે, ચોઘડિયા જોઈને જાઓ તો ફળ સારું મળે. ચોઘડિયા જોઈને કરેલું કામ હંમેશા સારું અને લાભદાયી નીવડે છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આજે આપણે એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીશું. ઘણા લોકો જન્મથી જ ખૂબ જ રૂપાળા હોય છે અને ખાસ કરીને વ્યક્તિઓમાં એવી કળા હોય છે કે જે તેમને તેમના જીવનમાં ખૂબ જ આગળ પણ લઈ જતી હોય છે. તેના પાછળ ખાસ કરીને કયા ગ્રહો જવાબદાર છે તેને લઈને આજે દર્શક મિત્રોને માહિતી આપો. અમુક વખત તમે જો કે માણસ જન્મે ને એટલે બાય બોર્ન બહુ જ રૂપાળો હોય, આમ બહુ જ દેખાવડો હોય, લોકો એને જોઈને મોહિત થઈ જતા હોય. બાય બોર્ન ગોલ્ડન ફેશિયલ કરીને આવ્યો હોય અને જીવનમાં કોઈ દિવસ પાર્લર જવાની જરૂર જ ના પડે. બાય બોર્ન
ભગવાને જ ફેસલ કરીને મોકલી દીધો કે ચલો ભાઈ પૂરું. પણ અમુક વખત અમુક લોકોને રૂપ નથી મળતું. એની પાછળ શું છે કારણ? અમુક લોકો કળામાં ખૂબ નિપુણ હોય છે, સંગીતમાં, ડાન્સિંગમાં, ડ્રોઈંગમાં, કોઈ પણ પ્રકારની જે અન્ય કળાઓ છે તે દરેકમાં બહુ જ સારા હોય છે. સિંગિંગમાં, ગાવામાં સરસ હોય, સંગીતમાં સરસ હોય, પેઇન્ટિંગ કરવામાં સરસ હોય, કોઈ અક્ષર ખૂબ સરસ હોય, બધી જ રીતે કોઈ પણ પ્રકારની કળા એમનામાં પહેલેથી જ છલકાઈને આવેલી હોય. તો આનું મુખ્યત્વે શું કારણ? અને એક બીજી વસ્તુ કહું, જે લોકો છે ને કળામાં નિપુણ હશે ને દેખાવડા જ હશે. આજે એનો સીધો સંબંધ બતાવો. તમે જોજો અમુક લોકો જેને બહુ જ સારું ડ્રોઈંગ હોય, બહુ જ સારું પેઇન્ટિંગ હોય, બહુ જ સારું સિંગિંગ હોય, બહુ જ સારા ડાન્સર હોય, એ બધા પહેલેથી જ દેખાવડા હોય. કેમ કે સીધો શુક્ર ગ્રહ એને જવાબદાર છે. કુંડળીમાં જો તમારો શુક્ર વૃષભનો કે તુલાનો ઊંચનો થઈને બીજા સ્થાનમાં, 5મા સ્થાનમાં કે 10મા સ્થાનમાં બેઠો હોય ને, કે 12મા સ્થાનમાં, તો માણસ સારામાં સારો એક્ટર, સારામાં સારો પેઇન્ટર, સારામાં સારો સિંગર, સારામાં સારો ડાન્સર બની શકે છે. જો કુંડળીમાં ફરી એકવાર શુક્ર વૃષભ રાશિનો એટલે કે 2 નંબર કે 7 નંબરનો વૃષભનો ઊંચનો થઈને કે તુલાનો થઈને બીજા સ્થાનમાં, 5મા સ્થાનમાં, 10મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં બેઠો હોય, એ માણસના જીવનમાં બધી રીતે બધું સારું જ હોય. એકદમ આમ છોકરો એક છોકરી દેખાવડો જ હોય. લોકો મોહિત થઈ જાય એનાથી, એને જોઈને લોકોને આકર્ષણ થઈ જાય એમ. આ બધું કારણ શુક્રને આધીન છે. કુંડળીમાં શુક્ર પ્રબળ હોય, માણસ સારામાં સારું સુખ ભોગવે છે, સારામાં સારી જાહોજલાલી ભોગવે છે અને સારામાં સારી જિંદગી જીવે છે અને કળાને પણ સારી રીતે ઓળખી શકે છે. હવે જે લોકોનો કુંડળીમાં શુક્ર પ્રબળ છે એ લોકો તો બધા તા થૈયા કરે છે, જલસા કરે જ છે. પણ જે લોકોને નથી એ લોકોને શું કરવાનું? એ લોકો માટેના ઉપાય છે. હવે કુંડળીમાં જ્યારે શુક્ર ઊંચનો ના હોય એટલે કે મધ્યમ હોય કે નબળો હોય, એને ઊંચનો કરવા માટે નિત્યક્રમ પ્રમાણે ગુલાબનું અત્તર લગાવવાનું રાખો. શુક્ર પાવર કેવી રીતે આપે? કે ગુલાબથી આપે. ગુલાબ એટલે જે વ્યક્તિ નિત્યક્રમ પ્રમાણે ગુલાબનું અત્તર લગાવે એનો શુક્ર પ્રબળ થાય. જે વ્યક્તિ નિત્યક્રમ પ્રમાણે ગુલાબ જળ નાખીને સ્નાન કરે તે વ્યક્તિનો પણ શુક્ર ખૂબ પ્રબળ થાય. તે વ્યક્તિનામાં ઓટોમેટિકલી તમે જોશો તો ચહેરા ઉપર નૂર ચમકે, ચહેરા ઉપરની ચમક વધે. જો તમે નિત્યક્રમ પ્રમાણે ગુલાબ જળ વડે સ્નાન કરો અને તમે ગુલાબનું અત્તર ચપટી લગાવીને ઘરની બહાર આ રીતે લગાવીને ચપટી ગુલાબનું અત્તર લગાવીને બહાર નીકળવાનું. સાથે શુક્રવારના દિવસે રાત્રિ દરમિયાન એટલે કે સાંજ પછી તમારા આજુબાજુમાં કોઈ લક્ષ્મીજીનું મંદિર હોય ત્યાં એક કમળનું ફૂલ અર્પણ કરવાનું. પદ્મશ્રી કીધા છે માં લક્ષ્મી, અને વૈભવના તારક, દેખાવના તારક માં લક્ષ્મી છે. આપણે જેટલા લક્ષ્મીજીને પૂજીએ છીએ મહાલક્ષ્મીજીને કહીએ છીએ. તો શુક્રવારના દિવસે સંધ્યાકાળ પછી માં લક્ષ્મીજીને એક કમળ ચઢાવવાનો પણ મહિમા એટલો જ સારો છે. તો તમે આટલું કરશો તો તમે ચોક્કસથી જોઈ શકશો કે તમારો રંગ, રૂપ, નિખાર, તમારી અંદરની શક્તિ, જે આંતરિક શક્તિઓ કહેવાય, તે ઉજાગર થાય. તમારો શુક્ર પાવરફુલ બને, અને શુક્ર પાવરફુલ બને એટલે દરેક ક્ષેત્રો પર તમને લાભદાયી નીવડે. તો આજે આપણે આ વાત કરી શુક્ર ગ્રહ વિશેની, પાવરફુલ એનર્જીની. તમારા જે લોકોને કળામાં આગળ વધવું છે, જે લોકોને કળામાં નિપુણ બનવું છે, તે લોકો માટેની વાત છે. સારા દેખાવ માટેની વાત કીધી છે. આટલું કરજો, ચોક્કસથી તમને લાભ જોવાશે. પણ નિત્યક્રમ કરવાનું ને કરવાનું. અમુક લોકો છે ને થોડાક સમય કરે છે ને પછી છોડી દે છે, તો એ વસ્તુ ના બનવી જોઈએ. નિત્યક્રમ કરજો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મારા ચોક્કસથી. આજે આપણે વિશેષ મુદ્દામાં વાત કરી છે કે દેખાવ અને લઈને અને સાથે જ કળાને લઈને.
તેની શું સંલગ્નતા છે અને કળાને લઈને લોકોએ શું કરવું જોઈએ કે જેથી તેમના યોગ મજબૂત બને. પરંતુ ઘણીવાર મહારાજ પ્રશ્ન એ થતો હોય છે દર્શક મિત્રોને કે જ્યારે 12મા ધોરણ સુધીનો અભ્યાસ છે પછી આગળ તેમને જીવનમાં શું કરવું, તેમની અંદરની આંતરિક શક્તિ કઈ છે, તેમને ભગવાને કઈ કળા આપી છે કે જેથી તેઓ જીવનમાં આગળ જઈ શકે. ઘણા સમય સુધી તેઓ તેમની આંતરિક શક્તિને પારખી જ નથી શકતા કે તેમની અંદરનું જે ટેલેન્ટ છે તેનાથી જેઓ જીવનમાં આગળ વધી શકે. તો ખાસ તેના માટે શું કરવું જોઈએ? અમુક વખત માણસ કન્ફ્યુઝ થઈ જાય છે કે ભાઈ આગળ જઈને હવે શું કરીશું, કઈ લાઈન લઈશું. જે લોકોનો કુંડળીમાં શુક્ર બહુ જ સારો હોય, લોકો આર્ટને લગતી કોઈ પણ પ્રકારની લાઈન લે, એટલે કે ડિઝાઇનિંગને લગતી કોઈ પણ પ્રકારની લાઈન લે તો એમાં એનું ફળ બહુ જ સારું મળે છે. હવે જે લોકોનો બુધ બહુ પાવરફુલ છે, જેમ કે બુધ મિથુન કે કન્યા રાશિનો છે, એ લોકો મેનેજમેન્ટને લગતી એટલે કે MBA, ફાઇનાન્સ કે કોઈ પણ પ્રકારની લાઈન લે એમના માટે શુભ નડે, શુભદાયી થાય. જે લોકોનો મંગળ પાવરફુલ છે એ લોકો જમીન મકાન, ખનિજ તત્વ કે પછી પોલીસ, આર્મી, નેવીમાં જાય એ લોકો માટે બહુ સારું મળે. એ રીતે દરેક ગ્રહોની દરેક લાઈનો નક્કી હોય છે. તમારે એ કુંડળીમાં કયો ગ્રહ પ્રબળ છે એ ખાસ જોવું પડે અને તમારા કુંડળીના પર્સનલાઇઝ કુંડળીના આધારે ખબર પડે કે ભાઈ આનો ગ્રહ પ્રબળ છે તો આજે આ લાઈનમાં એ જશે તો એનું કરિયર ખૂબ સારું રહેશે. તો તમારી કુંડળીમાં કોઈ એકાદ એવો ગ્રહ હોય કે જે ઊંચનો હોય, જે સ્વગૃહી હોય, એને પકડીને આગળ ચાલો, એ મીન્સ એ ગ્રહને બનતી લાઈનોને લઈને આગળ ચાલો તો તમે જીવનમાં ખૂબ આગળ આવો. જેમ કે શનિ બહુ પાવરફુલ છે, લોખંડને લઈને કામ કરો 100% આગળ જ આવો એમ. તો આ બધી વસ્તુ છે. આના વિશે આપણે વિષય દિવસ પ્રમાણે ચર્ચા કરીશું અને વિગતવાર ચર્ચા કરીશું કે કયો ગ્રહ કયો પ્રબળ હોય તો કઈ લાઈન લે. આપણે આવતીકાલથી જ ચાલુ કરીશું અને એના માટે આપણે બનતા રહીશું, જોતા રહીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને કાલે સંબંધને પ્રોત્સાહન મળે, સંબંધોને લગતી સમસ્યા દૂર થાય, તમારા પ્રયત્નોથી ફળદાયી નીવડે, દિનચર્યામાં ફેરફાર થાય, ઓફિસના કામમાં તણાવ રહ્યા કરે. મેષ રાશિ કાલે ઓફિસનું વાતાવરણ બગડતું દેખાય છે એટલે પહેલેથી ધ્યાન રાખવાનું. વાયોલેટ શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિની વાત કરીએ તો કોઈની સાથ મિસ કરો, કોઈનો સાથ સંગાત મિસ કરી શકો છો. મહેમાન અતિથિ ઘરે આવવાના યોગ છે, મહેમાન આવી શકશે, કામ પર નજર રાખવાની ખાસ જરૂર છે. સમય ઘણું શીખવાડી જાય, સાચો ગુરુ સમય છે અને સમય જે શીખવાડે એવું ક્યાંય ના શીખવા મળે, એટલે સમય ઘણું શીખવાડી જાય. ભૂરો શુભ કલર, શુભાંક 6. મિથુન રાશિના ઘરમાં પૈસાનું આગમન થાય, લક્ષ્મીજીનું આગમન થાય, ધનની વર્ષા વરસતી રહેશે. ઘરના કામથી થાકી જવાય, એક કામ પૂરું થાય, બીજું ને ત્રીજું, એટલે ઘરના કામો ચાલુ રહે. લોકોની સાથેની ગેરસમજ દૂર થાય, લોકો સાથે જે નાનો મોટો ગેરસમજ થઈ છે તે દૂર થશે. તમારા જીવનસાથી તમને વખાણ કરે, તમારા જીવનસાથી તમારા કરતાં કંઈક તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે. ગોલ્ડન શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને વધારે મહેનત કરવાની જરૂર છે. તમારા પોતાના માટે સમય વધારે આપો, તમારા પોતાને ઘણી ઊંચી શિક્ષા લેવાની બાકી છે, ઘણું સમય લે મીન્સ તમને આજકાલ ઘણું શીખવાનું મન થઈ રહ્યું છે, ઘણી નવી વસ્તુ કરવાનું મન થઈ રહ્યું છે તો કરજો, આગળ વધશો. વેપારમાં નાના સારા એવા લાભ જોવાય છે. ઓફિસના કામથી કદાચ વહેલો હોય કે કાં તો ઓફિસનું કામ વહેલું પતી જાય, ઓફિસમાં કાલે થોડું કામ ઓછું રહે એમ. નાની મોટી મદદ થયા કરે, નાની મોટી મદદ મળ્યા કરે. ચોકલેટ શુભ કલર, શુભાંક 1 રહેશે. વાત કરીએ સિંહ રાશિની. વેપારમાં કોઈ નાનું મોટું નુકસાન ના થાય તેનું સિંહ રાશિવાળા આવતીકાલે ચોક્કસથી ધ્યાન રાખે. મનને નિયંત્રણમાં રાખજો, માનસિક રીતે સ્વસ્થ રહેજો. નોકરીમાં જવાબદારીનું સોંપન થાય, નોકરીમાં રોજિંદા કરતાં વધારે કામ રહે. નાનું મોટું કંઈ નવી વસ્તુઓ શીખવા મળે, નવી વસ્તુઓનું જ્ઞાન મળે. સફેદ શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિ, માનસિક હિંસાથી દૂર રહો, મનથી નેગેટિવ થઈ રહ્યા છો, નકારાત્મક ઉર્જાનું વલણ વધારી રહ્યું છે તો એ માનસિક રીતે થોડુંક નેગેટિવિટી દૂર કરો. સારા વ્યક્તિના સંપર્કમાં આવશો, સારા લોકોના સંપર્કમાં આવશો. વડીલોની સલાહ લઈને જે કરો તે કામ કરજો, આગળ વધશો. પ્રેમમાં નાનો મોટો વળાંક આવશે. સિલ્વર શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિના મિજાજ સારો રહે, ફૂલ એનર્જી સાથે, એક હેપીનેસ સાથે, એક
સારા કાર્યો અને સારા વિચારો સાથેનો મિજાજ ખૂબ સારો રહેશે. પત્ની તરફથી નાનો મોટો લાભ થાય. બને ત્યાં સુધી ખોટું બોલવાનું ટાળજો. દિવસ સારો છે, ઉત્તમ છે, નાના મોટા લાભ થશે. ભૂરો શુભ કલર શુભાંક 8. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો મંત્ર જાપ કરવો. તમારે કાલે બને એટલું ભગવાનનું સ્મરણ કરવું, તમારા કુળદેવી દેવતાનું નામ લેવું. કારણ વગર બેચેની લાગે, ગભરામણ લાગે, ગરમી વધી રહી છે, સ્વાભાવિક છે. તો બને ત્યાં સુધી મન અને ઠંડુ પાણી પીવાનું વધારે રાખજો. મનને શાંત રાખજો. ભૂતકાળના રોકાણથી નાનો મોટો લાભ થઈ શકે છે. ભૂતકાળના રોકાણથી 2-5 રૂપિયા મળી શકે એમ છે. વૃશ્ચિક રાશિ, શંકા કુશંકા કરવાની સમસ્યા અમુક વખત થાય તો ખોટું શંકા નહીં કરવાની. ખોટી મગજ ઉપર શંકા એ તમારા શત્રુને વેરે. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું. બદામી તમારા માટે કાલે શુભ કલર તો શુભાંક 9 રહેશે. વાત કરીશું ધનરાશિની. ધનરાશિને મિત્રો તરફથી પ્રશંસા થાય, મિત્રો તરફથી લાભ થાય. ઘરમાં કોઈ નાની મોટી વસ્તુ આવે, કપટ ના થાય, કોઈ તમારી જોડે કપટ ના કરે, તમારી જોડે બને ત્યાં સુધી કોઈ ગેમ ના રમી જાય તેનું ધ્યાન રાખીશું. સ્વભાવમાં જિદ્દીપણું છોડી દેવું. સોનેરી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ, કાલે બને ત્યાં સુધી લાગણીશીલ બનીને કામ કરશો. લાગણીશીલ લોકો ઉપર વધારે દયા ખાઈને કામ કરી શકશો. લોકો ઉપર દયા આવે. ઈચ્છા હોય કે આને આજે આપણે આમ સબક શીખવાડો છે, પણ તમારો સ્વભાવ એક પ્રકારનો છે કે તમે ના કરી શકો. અમુક વખત હોય છે. પરિવાર સાથે સમય બહુ સારો પસાર થશે. પારિવારિક સમય બહુ સારો. બોલવામાં વિવેક રાખવો. કોઈને તમારા વર્તનથી ખોટું ના લાગે, તમારા બોલવાથી ખોટું ના લાગે તેનું ધ્યાન રાખવું. નવા રસ્તા, નવા માર્ગ ખુલ્લા થશે. નવી જગ્યાએ જવાનું થશે. કેસરી શુભ કલર શુભાંક 5 રહેશે. તો વાત કરીશું કુંભ રાશિની. કોઈ નવી નાની મોટી પ્રવૃત્તિ થાય, નવા નાના મોટા સારા કામ થાય. બને ત્યાં સુધી ચંચળતા છોડી દેવી. નવા વ્યક્તિઓની મદદ તમને જીવનમાં ખૂબ આગળ લઈ જશે. નવા વ્યક્તિઓની મદદ મળશે. કામ કરવાની ઈચ્છા ના થાય, બધું આમ હોય પણ કહેવાય ને કે મન નથી, મૂડ નથી. કામ પડ્યું છે પણ ઈચ્છા નથી થતી. આળસ થોડીક આયા કરે. તો કુંભ રાશિ, આળસને ત્યાગ કરજો. પોપટી શુભ કલર શુભાંક 7. મીન રાશિની જો વાત કરીએ તો બાકી રહેલા કાર્યો ઉકેલાશે. વેપારમાં સારું રહેશે. બને ત્યાં સુધી કાલે બને ત્યાં સુધી મીન રાશિવાળા પાણીથી દૂર રહે, લપસી ના જાઓ, કાં તો પાણીની ડોલો કે તે કરતાં ધ્યાન રાખજો. આંખોની ચમક વધારો, આંખોની ચમકમાં વધારો થશે. ભૂરો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે ઇનલબેંક કાઢશે. આવનારું વર્ષ કાલે જેનો પણ જન્મદિવસ છે ભાઈ એમને કાઢ્યું છે કિંગ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ. શું સૂચવી રહ્યું છે કિંગ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો જે પ્રમાણે કાર્ડ નીકળ્યું છે લખેલું છે વેલ્થ, બિઝનેસ, લીડરશિપ, ડિસિપ્લિન, અબન્ડન્સ અને પ્રોસ્પેરિટી. બહુ સારું કાર્ડ, બહુ સુંદર કાર્ડ અને કહેવાય ને એક રાજાશાહી જિંદગીનું કાર્ડ નીકળ્યું છે. એટલે શું મળશે? વેલ્થ એટલે પૈસા, વૈભવ મળશે. ધંધો, વેપાર, રોજગાર સારો રહેશે. નોકરીમાં સારો લાભ રહેશે. નવી જગ્યાએ નવી લીડરશિપ એટલે કહેવાય ને કે નોકરીમાં પ્રમોશન મળે, વેપાર ધંધો વિસ્તરે, બહુ જ સારું. ફાઇનાન્શિયલી સિક્યુરિટી, પૈસાની ચિંતા કરવાની જરૂર નથી અને તમારા અંદર એક સેલ્ફ ડિસિપ્લિન આ વર્ષે આવશે. એક કહેવાય ને કે ભાઈ મેચ્યોરિટી આવે, એક સેલ્ફ ડિસિપ્લિન આવે. વર્ષ બહુ સારું. શું કરવાથી આખું વર્ષ સારું જાય ને સુંદર જાય? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે દર શનિવારે 7 લવિંગ ભગવાન શનિ મહારાજને ચડાવે. સરસિયાના તેલમાં ડુબાડીને કાળા દોરાની એક માળા બનાવે 7 લવિંગની, ભગવાન શનિ મહારાજને ચડાવવાનું રાખે. આખું વર્ષ સારું અને સુંદર જશે અને નાના મોટા લાભ થતા રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. મહાદેવ હર. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરી છે કે ઘણા લોકો જન્મથી જ રૂપાળા હોય છે અને તેમનામાં ખાસ એક પ્રકારની અલગ જ કળા હોય છે અને જેનાથી તેઓ જીવનમાં આગળ વધતા હોય છે. તેના પાછળ કયો ગ્રહ જવાબદાર છે તેના વિશે વાત કરી. બીજા મુદ્દામાં વાત કરીએ છીએ કે ઘણા લોકોને ખબર જ નથી હોતી કે તેમની આંતરિક શક્તિ કઈ છે, તેમને જીવનમાં કઈ દિશામાં આગળ વધવું જોઈએ. તેને લઈને પણ કિશન મહારાજે માહિતી આપી છે. ખાસ હવે આપણે કાલથી જ રાશિ પ્રમાણે લોકોને તેમના જીવનમાં તેમની આંતરિક શક્તિ કેવી રીતે પારખવી તેને લઈને પણ વાતચીત કરીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝનો કાલનો દિવસ કેવો. કાલે ફરી મળીશું અને ત્યારબાદ જોતા રહો કે પળે પળની અપડેટ મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.